i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગંભીરા મહીસાગર નદીમાં રાત્રિના અંધારામાં કથિત રેતી ખનનનો આક્ષેપ, તંત્રની કામગીરી સામે સવાલો। આંકલાવ તાલુકાના ગંભીરા ગામ નજીક મહીસાગર નદીના પટમાં રાત્રિના સમયે કથિત ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના આક્ષેપ સામે આવ્યા છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન ખનનની કામગીરી બંધ રાખવામાં આવે છે અને રાત્રિના અંધારામાં ફરીથી રેતી ખનન શરૂ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ અંગે તારીખ 17 ઓગસ્ટ 2026 રાત્રિના સમયનો એક વિડીયો સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયોમાં મહીસાગર નદીના પટમાં રેતી ખનનની કામગીરી ચાલી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જોકે વિડીયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। સમગ્ર મામલે હવે સવાલો ઉઠી રહ્યા છે કે ખાણ ખનીજ વિભાગ તથા સંબંધિત અધિકારીઓની રાત્રિના સમયે થતી કથિત ખનન પ્રવૃત્તિ અંગે જાણ છે કે કેમ? જો જાણ હોય તો કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને જો જાણ ન હોય તો નદીના પટમાં રાત્રિના સમયે ચાલતી આવી પ્રવૃત્તિઓ તંત્રની નજરથી કેવી રીતે દૂર રહી શકે? સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ખાણ ખનીજ વિભાગની કેટલીક કાર્યવાહી અથવા દરોડો પહેલા માહિતી લીક થતી હોવાના કારણે ખનન સાથે સંકળાયેલા લોકો સ્થળ પરથી નીકળી જતા હોવાની શંકા છે, જેના કારણે દરોડા દરમિયાન મોટા સાધનો કે અન્ય મુદ્દામાલને બદલે નાની મોટી સામગ્રી જ કબજે થતી હોવાનો સવાલો ઉઠી રહ્યા છે। જો તપાસ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આ ઉપરાંત અગાઉ કરવામાં આવેલા દરોડા, કબજે કરાયેલા મુદ્દામાલ અને કરવામાં આવેલી કાર્યવાહીનો રેકોર્ડ જાહેર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ છે। હવે જોવાનું એ રહ્યું કે ગંભીરા મહીસાગર નદીમાં રાત્રિના અંધારામાં કથિત રીતે ચાલી રહેલા રેતી ખનનના આક્ષેપો અંગે તંત્ર દ્વારા ક્યારે તપાસ હાથ ધરવામાં આવે છે અને સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।